ચરણોમાં નિવેદન કે આપના વચનામૃતથી ઉપસ્થિત વૈષ્ણવોને કૃતાર્થ કરતો, લાભાન્વિત કરતો પૂજ્ય શ્રી दीर्घायताब्जनयनं नयनाभिरामं श्यामं सुकोमलतरं वपुरादधानः भूयान् मदीयहृदयां बुधमध्यवर्ती श्रीद्वारिकानगरनागरचक्रवर्ती श्रीराधिकामुग्धविलोचनाय लावण्यलक्ष्मीर्वलम्बिताय द्वैतस्य भाने विमलद्वयाय श्रीकल्याणरायाय नमोत्तराय प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगम प्रतिपाद्यम यतच्छुद्धं साकृतिस्तौमि प्रभुनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। आचार्य शिरोमणि श्रीमद महाप्रभु जगद्गुरु श्री वल्लभाधीशनी असीम अनुग्रह वृष्टि थी आपश्रीना प्रागट्य महोत्सवनी पूर्व संध्याओं पंच दिवसीय प्रवचन सत्र आचार्य श्रोमणी जगद्गुरु श्रीमद महाप्रभु रूप श्री गोपीनाथ प्रभुचरण पंचशती निमित्ते समायोजन करवामां आव्युं। अंतरराष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद उपक्रमे अलग अलग मंदिरों में अलग अलग आचार्य चरणों अध्यक्ष स्थाने અને अलग अलग विद्वजन शास्त्री गण અને વક્તાગણ દ્વારા अलग अलग રીતે શ્રી ગોપીનાથ પ્રભુચરણનું ચરિત્રગાન, સામર્થ્ય વર્ણન અને ગ્રંથ સાહિત્ય વિશે સત્સંગ કરવામાં આવ્યો। પંચદિવસીય આયોજનમાં આજનો વિષય શ્રી ગોપીનાથજી અને ભાગવતજી અને એવા રૂડા વિષયને લઈને, એવા રૂડા પ્રસંગને લઈને શ્રી મહાપ્રભુજીના ઉત્સવની પૂર્વ સંધ્યામાં જ્યારે શ્રી ગોપીનાથ આચરણના ગુણોનું, સામર્થ્યનું વર્ણન થતું હોય એ પરમ સૌભાગ્યનો વિષય છે। આજના આ ચતુર્થ દિવસીય સત્સંગમાં શ્રી કલ્યાણરાય પ્રભુના આંગણે પ્રભુચરણ શ્રી ગોપીનાથજીના સ્વરૂપનું, सामर्थ्यनु અને શ્રીમદ ભાગવતીય દ્રષ્ટિકોણ શ્રી ગોપીનાથ પ્રભુચરણનું સેવા વિભાગ, સિદ્ધાંત પક્ષ અને આપશ્રીનું સંપ્રદાયને યોગદાન આ બધું આપણે પૂર્વમાં શ્રવણ કર્યું। તો આજની આ સત્સંગ સભામાં ઉપસ્થિત આપણા સૌની વચ્ચે વિરાજમાન આદરણીય પૂજ્ય શ્રી પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજી આજનું વક્તવ્ય જેમના સૌમુખે શ્રવણ કર્યું એવા શ્રી આદરણીય પૂજ્ય શ્રી ભગવતભાઈ शास्त्री जी, गुजरात प्रदेश अध्यक्ष प्रमुख श्री अशोक भाई, विराजमान सौ विद्वजन विपिन भाई અને સંકલન માટે આજના આયોજનનું કોર્ડિનેશન કરીને પરિષદના વડોદરાના કાર્યાલયના સૌ પ્રતિનિધિજનો, કલ્યાણ પ્રસાદ અને સમન્વય પ્રવૃત્તિના સૌ ઉપસ્થિત કાર્યકર્તાગણ અને ભાગ્યવાન ઉપસ્થિત સૌ વલ્લભીય સ્વજન વૈષ્ણવજનો, विशेष विस्तारनी विवक्षा नहीं। पूर्व में श्री गोपीनाथ आचरण माटे जेटलू कही शकातुं हतुं, समय मर्यादा में पण श्री भगवतभाईए खूब ज विषय ने न्याय आपी अने श्री गोपीनाथ प्रभुचरणना स्वरूप, सामर्थ्य अने पुष्टिमार्ग माटेनुं आपनुं योगदान आपे वर्णन कर्युं छे। हूँ एनो ज सार लईने जेवी रीते श्री गोपीनाथजी नु स्वरूप, गोपीनाथजी नु आचार्य जे पद छे, तिलकायक स्वरूप छे, श्री गोपीनाथजी नु जे स्वरूपात्मक वर्णन संप्रदाय में अलग अलग रीते करवामां आव्युं छे। मने एवुं लागे छे के क्यारे पण श्री गोपीनाथजी ने हमणां सुधी आपणे एवुं सत्रमां श्रवण थयुं हशे के आपणे गोपीनाथजी ने भूली गया छे अथवा विस्मरण थयुं छे। अने पूर्वमां आपणे श्रवण कर्युं ते प्रमाणे श्री वल्लभ विठ्ठल गिरधरम गोविंदराया विदम त्यांथी प्रारंभ करी
અને હમણાં બિપિનભાઈએ કહ્યું ત્યાં સુધી કે બલભદ્રનું રૂપ શ્રી ગોપીનાથજીને માનવામાં આવ્યું અને શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી ગુસાઈજીને માનવામાં આવ્યા. મને એવું લાગે છે હા ક્ષતિઓ જરૂર થઈ છે ભૂતકાળમાં પણ શ્રી ગોપીનાથજી જો ભૂલાયા હોત તો પરિષદે આ આયોજન જ ન કર્યું હોત અને 5 દિવસીય આ પરિષદે આટલું સુંદર આયોજન કર્યું છે. એનો મતલબ આજે પણ વંશ સૃષ્ટિ અને વૈષ્ણવ સૃષ્ટિના અંતરમાં શ્રી ગોપીનાથજી પ્રગટ સ્વરૂપે બિરાજી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના ઉત્સવની પૂર્વ સંધ્યાઓમાં શ્રી ગોપીનાથ તાજચરણનું ગુણગાન ગાવું એ શ્રી મહાપ્રભુજીનું પ્રતિનિધિ સ્વરૂપ નહીં તદ્રૂપ એમના જ સ્વરૂપ સામર્થ્યનું વર્ણન થઈ રહ્યું છે એવું મને લાગે છે. એટલે ક્યારેય ભૂલાયા નથી, વિસ્મરણ થયું નથી. આજે પણ શ્રી ગોપીનાથ તાજચરણ આપણા વચ્ચે બિરાજી રહ્યા છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ, શ્રી વિઠ્ઠલનાથજીનું, શ્રી ગુસાઈજીનું જેમ શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગે જગ મેં ભક્ત ચાંદની છાઈ રહી એવું પદગાન થાય છે. તો દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ સુંદરતા કી રાત. શ્રી ગોપીનાથજી માટે પણ દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. તો દ્વિજકુલ પ્રગટ્યા શ્રી ગુસાઈજી ની જેમ શ્રી ગોપીનાથજી પણ પ્રગટ થયા અને શ્રી ગોપીનાથજી એ બલભદ્ર રૂપ છે, પ્રતિનિધિ. આના ઉપર એકવાર હમણાં બનારસમાં ચર્ચા થઈ હતી કે આ પ્રતિનિધિ શબ્દ પ્રયોગ કેમ થયો. શ્રી વલ્લભ પ્રતિનિધિ તેજો રાશિદારણમ અને દયાના અર્ણવ કેમ કીધા, કૃપાના અર્ણવ કેમ ન કીધા, એવા અલગ અલગ વિષયો ઉપર ત્યાં ચર્ચા થઈ રહી હતી કે દયા અને કૃપામાં શું અંતર છે, પ્રતિનિધિ અને તદ્રૂપમાં શું અંતર છે, બલભદ્ર રૂપ અને ભગવત રૂપમાં શું અંતર છે. ભક્તમ વિદેશ સુતયો હો એ ન્યાયથી અગર વિચાર કરીએ તો બંને એક જ રૂપ છે. પ્રતિનિધિ સ્વરૂપથી વિચાર કરીએ તો આજે પિતૃચરણ કોઈ જગ્યાએ જવાના હોય અને પિતૃચરણનું નામ પત્રિકામાં છપાયું હોય અને પિતૃચરણના સ્થાને પ્રતિનિધિ સ્વરૂપે અગર અમારા બે ભાઈઓમાંથી કોઈને જવાનું થાય તો રિપ્રેઝન્ટેશન એ કોઈ ન્યૂન સ્થિતિ નથી. આપસી ન પધારી શક્યા અને એની જગ્યાએ કોઈ બીજું અગર જાય છે તો પ્રતિનિધિ રૂપ છે, પણ એ જ સ્થાન પર પ્રતિનિધિ આવ્યા છે એટલે એમને બાજુમાં બેસાડવામાં આવતા નથી. પ્રતિનિધિ આવ્યા છે એમને એ જ સ્થાન પર જ્યાં મૂળ સ્વરૂપ પધારવાના હતા ત્યાં જ પધારીને એમને બિરાજવાનું થાય છે. પણ ઘણીવાર શબ્દોના અર્થઘટન જે આપણને અનુકૂળ હોય છે, આપણને લાગે છે એના અનુરૂપ ઘણીવાર થતા હોય અને એના કારણે આ બધા પ્રકાર ઘણીવાર આપણને અહેસાસ થાય છે. એક વક્તાએ એવું પણ કહ્યું કે સાધન દીપિકામાં જેટલા પણ ઠાકોરજીને જગાડવાથી લઈને કે શયન પર્યંતના સેવા ક્રમમાં, સ્નાનાદિક ક્રમમાં, વૈદિક પૂજા ક્રમ અને નિત્ય નિયમના ક્રમમાં જેટલા વર્ણન શ્રી ગોપીનાથજી કર્યા છે એ વૈદિક આધાર લઈને કર્યા છે, પ્રમાણ પક્ષથી કર્યા છે, પ્રમેય પક્ષથી કર્યા નથી. એટલા માટે શ્રી હરિરાય પ્રભુચરણને સહસ્ત્રી ભાવનામાં બ્રજભક્તોની ભાવનાને લઈને અલગથી વર્ણન કરવું પડ્યું. તો સહસ્ત્રી ભાવનામાં શ્રી હરિરાયજી જે વર્ણન કર્યું છે, શ્રુતિમાં પરે સ્મૃતિમાં પરે ભારતમાં પરે ભજંતુ ભવ ભીતા અહમિહ નંદમ વંદે યસ્યાલંદે પરબ્રહ્મ. તો ત્યાં યસ્યાલંદે પરબ્રહ્મ એ નંદરાયજીના ઘરનું વર્ણન અગર એક ગોપી કરે છે તો એ પોતાના અનુભવ અને પોતાની પ્રીતિ પ્રમાણે કરે છે. બીજી ગોપી કરતી હોય તો શ્રુણુ સખી કૌતુક મેકમ નંદ નિકેતનાંગને મયા દુષ્ટમ ગૌધૂલિ ધૂસરાંગમ. બીજી ગોપી એને વર્ણન બીજી રીતે કરે છે. તો એકને ઠાકોરજીના શૃંગાર દેખાય અને એકને ઠાકોરજીના મુખારવિંદનું ચિબુક દેખાય. તો શૃંગાર જ્યાં દર્શન જે કરી રહી છે એ મહત્વની છે કે ચિબુક મુખારવિંદના દર્શન કરી રહી છે એ ગોપી મહત્વની છે, એવું કહેવું કોઈ પણ કવિ, લેખક, વિચારક કે તત્વચિંતક માટે બહુ જ દુષ્કર કાર્ય છે. કારણ કે જે જાકી રહી ભાવના જैसी એક બીજું દ્રષ્ટાંત, બે અલગ પ્રકાર છે. પણ આજ કી માલિક ઉપર આજ સખી ત્રણ તૂટેલી, આભૂષણ વસ્ત્ર કે ચિબુક નખવેસર તિલક કે બાંધ અલકાવલી એટલા માટે નથી શોભિત થતા કે એની ચમક રત્ન જડિત અને હીરા જડિત છે. એ એટલા માટે સુશોભિત થાય છે. એ અલંકાર પણ અલંકૃત એટલે થાય છે કે તે આપના મુખારવિંદ અને શ્રીઅંગ ઉપર બિરાજે છે.